આપણો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. કાલે હું ચેતના ઘરે નાઇટ રોકાયો હતો, તો કાલની નાઇટ કંઈક આવી જગ્યાએ રોકાયો હતો અને નાઇટ ફ્રેશ થઈ ગયો છું. જય માતાજી દોસ્તો, હવે ઘરેથી નીકળો છે. બાકી આપણે સાયકલ કરી દીધી છે. ચેતુ ચાલ, હવે મારે નીકળવાનું છે. હો, કંઈ બોલવું છે? ચાલ, વિડીયો ચાલુ છે. આ બાજુ આને સપોર્ટ કરજો એમ કે સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે પડવા જઈશું સાયકલ લઈને. હવે તો ચલો મિત્રો, આપણે હવે સાયકલ રેડી કરી દીધી છે અને હવે આપણે વિડીયો બાકી કન્ટિન્યુ વિડીયો જોતા રહીશું. તો મિત્રો, આપણે ચેતુના ઘરેથી નીકળી અને અંબાજી હાઈવે ઉપર આવી ગયા છીએ. અત્યારે હું હળાદ ખાતે નીકળ્યો છું. જુઓ, બાકી ચેતુના ઘરેથી 10 કિલોમીટર હળાદ હાઈવે હતો, તો આપણે અત્યારે અંબાજી હાઈવે પર આવી ગયા છીએ. હળાદ વિડીયો લેવાનો હતો પણ ટ્રાફિક બહુ હતું એટલે આપણે વિડીયો નથી લીધો. હવે સામે મોટો ઢાળ આવે છે, ઢાળ ચડાવી દેવું પડશે. બાકી અત્યારે હજી નાસ્તો નથી કર્યો, 11:30 થઈ ગયા. તો આગળ કોઈક સારી દુકાન આવે તો નાસ્તો કરી લઈએ. બાકી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. જીજે પોતરી મહીસાગરની ગાડી આવી ગઈ છે. જુઓ, જસ્ટ આપણે જ હાઈવે પર નીકળ્યો અને પહેલાં જ આપણે જીજે પોતરી મહીસાગરની ગાડીમાં લઈ લીધો. હા ભાઈ, આયા આપણે મળવા. કેમ છે? હા, છોટું બી આવે છે સાથે. બાકી ચલો એમની જોડે વાત કરીએ થોડી વાર, પછી મળીએ આગળ. આપણે જગદીશભાઈ આવ્યા હતા આપણને મળવા માટે, તો જો હવે જઈ રહ્યા છે. બાકી આપણે સાયકલ આગળ લઈ લઈએ. તો ચલો મળીએ આગળ વિડીયોમાં. જગદીશભાઈ જાય છે, આપણે હવે અંબાજી મળશું અમને. ત્યાં સુધી વિડીયોમાં જોતા રહેજો. આપણે જતા તો એ ઊભા રહ્યા અને હવે અહીંથી ખાલી અંબાજી 17 કિલોમીટર બાકી છે. તો આપણે જવાનું છે અંબાજી બાજુ. તો એ હવે બહુ ડુંગરા ચાલુ થઈ ગયા એટલે ક્યાંય બ્રેક ન કરાય, કેમ કે લોકલ વિસ્તાર છે. બાકી આપણે આગળ કોઈક સારી જગ્યા જોઈ નાસ્તો કરી લઈશું. બાકી ચલો મળીએ મિત્રો. અત્યારે આપણે માણેક મચકોંડા ગામમાં છીએ અત્યારે, અને આપણી સાયકલ અહીં મૂકી દીધી છે. અત્યારે આ રોડ ઉપર કોઈ હોટલ નથી, ખાલી દુકાનો જ આવે છે. તો આપણે આજે પડીકા ખાવા પડશે. બાકી અહીંથી પડીકા લઈ લઈએ અને પછી આપણે પડીકા ખાઈને અને આગળ જવાનું છે અંબાજી. હવે અહીંથી ખાલી 15 થી 16 કિલોમીટર બાકી છે. બાકી વિડીયોને જોતા રહેજો. તો મળીએ અંબાજી. તો ચલો મિત્રો, આપણે પડીકા ખાઈ લીધા, નાસ્તો કરી લીધો અને હવે આપણે નીકળવાનું છે. તો હજી આપણે સાયકલ, બાકી હવે આપણે જવાનું છે અંબાજી. તો કોન્ટેક્ટ થઈ ગયું છે સુવાનું. બાકી આપણે જવાનું છે કૈલાસભાઈના ઘરે, જે આપણે કાલે મળ્યા હતા એમના ઘરે જવાનું છે. બાકી વિડીયો જોતા રહેજો. તો મળીએ અંબાજી. તો મિત્રો, આપણે ફાઇનલ અંબાજી પહોંચી ગયા છીએ અને આપણી સાયકલ છે અને અહીંથી જો ગેટ સ્ટાર્ટ થાય છે. તો આ બધા મિત્રો આપણને મળવા આવ્યા છે, ફ્રેન્ડ સર્કલમાં છે. તો બધા મળીને સારું લાગ્યું. બાકી આપણે હવે અહીંથી જવાનું છે મંદિરે. અહીંથી 5 કિલોમીટર જેવું છે, પણ હજી આપણે રોકાવાનું ફિક્સ નહીં. એક ભાઈનો ફોન આવે તો રોકાવાનું છે થાય. પણ આજની નાઈટ આપણે રહેવાનું છે અંબાજીમાં. ગબ્બર જવાનું છે, કોટેશ્વર જવાનું છે. બાકી સામાન જે ગમે ત્યાં મૂકીને પછી જઈએ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો, આપણા બીજા મિત્ર આવી ગયા છે. જો અહીંના જ છે સ્થાનિક, એમની 2 રિક્ષા છે. બાકી મળીને બહુ સારું લાગ્યું. અને આ ભાઈ છે આપણને કીધું છે કે આખા અંબાજીમાં એમના તરફથી ફરવાનું છે. અહીં નજીકના જે તે સ્થળ હોય તો કાલે ટાઈમ મળે તો આપણે રોકાવાનું છે. અને
શું ગબ્બરનું શું વિચાર્યું ગબ્બરનું કાલે કાલે કેટલા વાગે જવું કાલ હું ફ્રી કાલ સવારમાં જવું. તો ફાઇનલ મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ. પાવન શક્તિપીઠ અંબાજી જે સર્કલ છે ત્યાં આપણે બેઠા છીએ. આપણી સાયકલ આવી છે. બાકી આપણા આવી એમના મિત્રો આવ્યા છે જોડે. તમારું નામ શું છે? ધર્મેશભાઈ આવ્યા છે અને આ મિત્ર આવ્યા છે ભાવેશભાઈ રિક્ષાવાળા. બાકી આપણે હવે અત્યારે કંઈક જવું નહીં, મોડું થઈ ગયું એટલે આપણે કૈલાસભાઈના ઘરે નાઇટ રોકાઈ જઈએ. કાલે આપણે ફરવા જવાનું છે. બાકી હવે એમના ઘરે જવાનું છે અહીંથી. તો પગી ગયા છે કૈલાસભાઈના ઘરે. બાકી એમના ઘરે જવાનો રસ્તો તો પાછળથી છે, પણ આ તો સાયકલ ઉપર લઈ આવવાની છે. જુઓ અહીંથી ચડાવવાની છે ઉપર. આમ ચડવાની છે સાયકલ. જુઓ ઊંચી કરીને ચડાવી. વાંધો નહીં, ચાલુ જ છે. આ જગ્યાએ રોકવા છે. તો આ છે એમનું ઘર. સાયકલ અહીં મૂકી દીધી અને હવે આપણે ઘરમાં જઈએ. તો મિત્રો આપણે કૈલાસભાઈના ઘરે આવી ગયા અને આ છે કૈલાસભાઈનું ઘર. તો આજની નાઈટ આપણે અહીં રોકાવાનું છે અને જમવાનું આવી ગયું છે આજે દાળ બાટી અને કૈલાસભાઈ બે જ હાલો. બાકી ખાઈ લઈએ. આજનો વિડીયો કેવો લાગ્યો કોઈ ભૂલ હોય તો કહી દેજો અને લાઈક કરો, કમેન્ટ કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો રોજ નવા વિડીયો જોવા માટે. અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી બધાને ગુડ નાઇટ, ટાટા, બાય બાય. કાલે નવા વિડીયો સાથે મળીએ.